નમસ્તે દોસ્તો, હું આરજે કૃપાલી રૂપારેલ સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પરથી આજે હૃદયને સ્પર્શી જાય એવી એક વાર્તા લઈને આવી છું, જેના લેખક છે નસીમ મહુવાકર અને શીર્ષક છે ઉંદરડી. અપરાએ ડ્રોઈંગ રૂમમાં આવી ફરી સોફા પાછળ અને કોર્નર ટેબલ નીચે રાખેલા છટકામાં જોયું અને વારીજને તાકતી ઊભી. સોફા પર બેઠેલા વારીજે અપરા સાથે નજર મેળવ્યા વિના કહ્યું, જતી રહેશે એની જાતે, છાલ છોડ એનો. ના, આજે તો કાઢીએ પાર. કાલે છટકામાં આવતા રહી ગઈ, પણ ભાગવા ગઈ ત્યારે ડબ્બો પડ્યો છે એના ઉપર, વાગ્યું છે સારું એવું. ક્યાંક ખૂણે ખાંચરે જઈને મરે તો ઉપાધિ. તું જ લાગી પડી છો, આમ ડોક્યા કરીએ એ હાથમાં આવવાની. વારીજના અવાજમાં અણગમા સાથે આક્રોશ ભળ્યો. અપરાની હાજરી એના માટે અસહ્ય હતી ને અપરા એની સામેથી ખસવા માગતી નહોતી. હાથમાં ન આવે પણ બહાર નીકળી જાય કે છટકામાં પકડાય તો ખબર પડે, લોહી પી ગઈ છે. અપરા આજે અધીરી હતી. સારું, તને મન ફાવે એમ કર, કહેતો વારીજ સોફા પરથી ઉઠી બારી પાસેની ખુરશી પર બેસી ચહેરાના ભાવ અપરાથી સંતાડતો બહાર જોઈ રહ્યો અને તેનો તાગ મેળવવા મથતી અપરા એને. આજે સવારથી એક તરફ ઉંદરડી પકડમાં નહોતી આવી ને બીજી તરફ વારીજનું વર્તન. ગઈ રાતથી એ એકદમ વિચલિત હતો. રાત આખી પડખા ફેરવતો રહ્યો. સવારે નાસ્તો કર્યો ન કર્યો ને 2-1 કલાક બહાર નીકળી ગયો. અપરાને છાપું વાંચ્યા પછી એની અવસ્થા સમજાઈ ગઈ. સવારે એ ક્યાં ગયો હશે એ પણ અનુમાન લગાવી લીધું, જો ખરેખર એ થવાનું જ હોય તો. અપરાએ ટીપાઈ પર પડેલું છાપું હાથમાં લીધું. સમાચાર વાંચી લીધા હોવા છતાં હેડલાઇન ફરીથી વાંચી. સેલ્ફ ડ્રાઈવ કરી રહેલી 38 વર્ષીય મહિલાની કારને ગંભીર અકસ્માત. મહિલાની હાલત અત્યંત નાજુક. સોફા પાછળ સળવળાટ થયો અને તરત જ કોર્નર ટેબલ નીચે રાખેલા છટકાનો અવાજ સંભળાયો. એ ત્વરાથી ઉઠી કોર્નર ટેબલ પાસે ગઈ. નીચે વળીને જોયું તો ઉંદરડી છટકામાં આવી ગયેલી. પકડાઈ ગઈ, મોટા અવાજે બોલતા અપરાએ છટકું હાથમાં લીધું. થઈ ગઈ નિરાત હવે? એવું તો શું બગાડ્યું તું આ ઉંદરડીએ તારું? વારીજે છટકામાં તરફડતી ઉંદરડીને જોતા કહ્યું. તમને ખબર હોય શું બગાડ્યું મારું? ઘર આખું તો કોતરી ખાધું એણે, કહેતા અપરાએ છાપું રોષપૂર્વક સોફા પર ફેંક્યું અને રાહતનો શ્વાસ લેતી હોય એમ છટકું લઈ દરવાજા બહાર નીકળી ગઈ. આશા છે મિત્રો, અપરાની જેમ તમને પણ વારીજના આ વર્તન પાછળનું કારણ ખબર પડી ગઈ હશે અને આ વાર્તા પણ ગમી હશે. આવી બીજી અનેક વાર્તાઓ સાંભળવા જોડાઈ રહો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM સાથે. ધન્યવાદ.